ચલો જુઓ, આપણે પ્રકરણ નંબર 1માં જે વર્ગીકરણ માટેની જરૂરિયાતો સુધી લઈ ગયા હતા, એટલે કે વર્ગીકરણની કેમ જરૂરિયાત ઉદ્ભવી અને કઈ રીતે આપણે તેને નાના નાના વર્ગકમાં વર્ગીકૃત કરીને સમજવાનો પ્રયત્ન કર્યો. તો હવે આપણે એ જ વસ્તુ આગળ સમજીએ જેને કહેવાય વર્ગક. અને વર્ગક એટલે કે વર્ગીકૃત કક્ષાઓ તે કઈ કક્ષામાં છે. ઉદાહરણ તરીકે સૌથી પહેલાં એ તો વનસ્પતિ સૃષ્ટિ, એટલે બધી જ વનસ્પતિ એક કક્ષા થઈ ગઈ. કઈ સૃષ્ટિ? વનસ્પતિ. એના પછી ઉપસૃષ્ટિ, એના પછી એનો ભાગ, આમ દરેકે દરેક વર્ગીકૃત કક્ષાઓ કહેવાય. આ જે વર્ગીકૃત કક્ષાઓ છે તે વર્ગીકૃત કક્ષાઓને આપણે સમજીએ તો જુઓ, પેજ નંબર 8 પર ટોપિક નંબર 1.3. પેજ નંબર 8 ટોપિક નંબર 1.3. પેજ 8 1.3. તો જો તેને સમજીએ તો જો સ્ટાર્ટ કરીએ તો વર્ગીકરણ એ માત્ર એકાકી ચળની પદ્ધતિ નથી. એકાકી એટલે એક જ તબક્કામાં થઈ જતી પ્રક્રિયા નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ એક બાદ એક તબક્કા દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. દરેક ચરણ, દરેક તબક્કાને હરોળ કે કક્ષા કહેવામાં આવે કે કયા લેવલમાં આવ્યું છે. કક્ષા એટલે અહીંયા લેવલ, કે પ્રથમ લેવલ કયું તો સૃષ્ટિ વનસ્પતિ, પછીનું લેવલ કયું તો અપુષ્પી, પછીનું લેવલ કયું તો દ્વિઅંગી વગેરે. જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે. એનો અર્થ કે વર્ગીકરણમાં તે દરેક રીતે બંધબેસતું આવતું હોય તો તેને આપણે અહીંયા શું કહીશું? તો તેને કહીશું વર્ગીકૃત કક્ષા. આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે. એક આમ તબક્કા, આખી શ્રેણી, તબક્કો એક બાદ એક ક્રમશઃ, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે સંદર્ભમાં લેવામાં આવે છે. દરેક કક્ષાને શું કહેવામાં આવે? વર્ગીકરણનો એક એકમ, એક સમૂહ, એક અવસ્થા, એક તબક્કો. પરંતુ વાસ્તવમાં જે તે હરોળ નિર્દેશિત કરે છે ને તે માટે વર્ગક શબ્દ પ્રયોજાયો છે. દરેક લેવલ માટે વર્ગક કે વર્ગક આ, વર્ગક પેલું, હમણાં સમજીશું એટલે થોડો ખ્યાલ આવશે. વર્ગીકૃત કક્ષાઓને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય. મેં હમણાં કીધું સમજીશું એટલે ખ્યાલ આવશે. કીટકો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોનું જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. કીટક કોને કહેવાય? તો જેમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો હોય. એનો મતલબ એ થયો કે કીટકોમાં જોવા મળતા દેખાતા લક્ષણોથી તે ઓળખાય છે ને વર્ગીકૃત કરી શકાય છે. આપણને તે લક્ષણ દેખાઈ આવે છે ને તેના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાઈ છે. એટલે બીજા કરતાં તેમને એક અલગ હરોળ બની ગઈ. ભાઈ કીટક આ રીતે અલગ પડી ગયું. શું તમે સજીવના બીજા જૂથના નામ આપી શકો? યાદ રાખવું કે જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે. કક્ષાઓ આગળ જતા હરોળનું સૂચન કરે છે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એક એકમ તરીકે રજૂ થાય છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાએ એ માત્ર બાહ્ય રચનાઓ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. બોલો બીજું છે, તમે દર્શાવી શકો છો? તો દર્શાવી શકીએ છીએ. બોલો પક્ષીઓ. પક્ષીઓ એટલે એવી કક્ષાના એવા છે બધા આવી ગયા જેની અંદર પાંખો હોય, ચાંચ હોય વગેરે, ઈંડા મૂકતા હોય. તેવી રીતે આપણે શીખી ગયા હતા વનસ્પતિમાં દ્વિઅંગી, ત્રિઅંગી. દ્વિઅંગી એક હરોળનું થઈ ગયું, એક કક્ષામાં થઈ ગયું. ત્રિઅંગી અનેક બીજા કક્ષામાં થઈ ગયું. ટૂંકમાં એમ કહેવાય કે બધા સજીવો એક સાથે એક જ લક્ષણ દ્વારા બાહ્યકાર કે આંતરિક જે કંઈ લક્ષણો છે તેના દ્વારા તેમાં એકત્રિત કરી શકાય. એક મુખ્ય જૂથ, પછી તેના આધારે જે પ્રકારો પાડવામાં આવે તો તેને શું કહેવાય? વર્ગીકરણની કક્ષા. બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય કે વિભાગ વનસ્પતિ માટે, સમુદાય કે વિભાગ વનસ્પતિ માટે, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ જેવી સામાન્ય કક્ષાનો વિકાસ તરફ દોરી જાય છે. હવે અહીંયા સમજીએ. અહીંયાથી હવે ખ્યાલ આવશે તમને. કક્ષા મેંગીફેરા જેને કહેવાય પ્રજાતિ એટલે કેરી.
પરંતુ કેરી કઈ? તો ઇન્ડિકા. આ થઈ જાતિ. આ પણ એક કક્ષા થઈ, જાતિ પણ એક કક્ષા થઈ, પ્રજાતિ પણ એક કક્ષા થઈ. ચલો એ છે રીતે હવે બોલો કેરી કઈ? તો જમૈકા. બોલો શું થયું? મેંગી ફેરામાં આ પણ આવી ગયું ને આ પણ આવી ગયું. એટલે મેંગી ફેરા શું થયું? એક કક્ષા થઈ ગઈ. પછી તેના આગળ અલગ બીજી આ કક્ષાઓ બની. જે મેંગી ફેરા જમૈકા તરીકે આવશે તે મેંગી ફેરા ઇન્ડિકા તરીકે નહીં આવે. મેંગી ફેરા ઇન્ડિકા તરીકે આવશે તે મેંગી ફેરા જમૈકા તરીકે નહીં આવે. બીજી વસ્તુ, જમૈકા અને ઇન્ડિકા બંનેની આગળની કક્ષા કેવી થઈ? એક જ થઈ, મેંગી ફેરા. એક સમૂહ જે નિર્દેશિત કરે છે બાહ્ય લક્ષણો અને તેની વિશેષતાઓના આધારે તેને આપણે શું કહીશું? તો તેને આપણે કક્ષા તરીકે ઓળખીશું. બધા ઓળખાયેલા સજીવોના વર્ગીકરણને અભ્યાસની દ્રષ્ટિએ સમુદાય, સૃષ્ટિ, પછી સમુદાય, સમુદાય કે વિભાગ, વનસ્પતિઓ તો વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ જેવી સામાન્ય કક્ષાઓનો વિકાસ તરફ જોડી જાય છે. બોલો અહીંયાથી લખીએ તો પણ થોડો ખ્યાલ આવે, લખીશું એટલે. બોલો સૌથી પહેલા તો બોલો શું છે? સૃષ્ટિ. બોલો સૃષ્ટિ. ચલો સૃષ્ટિ પછીનું બીજું શું આવે છે? સમુદાય. વનસ્પતિઓ તો વિભાગ કેવું પડે. ચલો ત્યારબાદ બોલો શું? વર્ગ, શ્રેણી, ગોત્ર. વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. કુળ, પ્રજાતિ, જાતિ. કુળથી હું વનસ્પતિ માટે સમજાવું છું. કુળ છે સોલેનેસી. સોલેનેસી કુળમાં આવે છે સોલેનમ. એમાં આવે છે નાઇગ્રમ. સોલેનમ, નાઇગ્રમ, પીલુડી. સોલેનેસી કુળમાં જ આવે છે સોલેનમ. બીજું સોલેનમ, ટ્યુબરોઝમ, બટાટા. સોલેનેસી કુળમાં જ આવે છે સોલેનમ, મેન્જીફેરા. સોલેનમ, ટ્યુબરોઝમ, સોલેનમ, મેલોન્જેના. મેલોન્જેના એટલે રીંગણ. તો બોલો આ ત્રણે ત્રણનું આ એક જ કુળ થયું સોલેનેસી. આ કુળ એક કક્ષા થઈ. ચલો એ કક્ષા પછી આ ત્રણે ત્રણની એક નવી કક્ષા આવી, પ્રજાતિ. એ પણ શું થઈ? કક્ષા. પછી આ જાતિ દરેકની અલગ છે, એ પણ શું છે? કક્ષા. કક્ષા કઈ? તો કુળ સોલેનેસીમાં કક્ષા કઈ? સોલેનમ. સોલેનમનું કયું? નાઇગ્રમ. એટલે એક સ્વરૂપ, બીજું સ્વરૂપ, ત્રીજું સ્વરૂપ વગેરે. હવે આ છે રીતે આની અહીંયા બીજા કુળ પણ હશે. બીજા કુળ કુકરબિટેસી, કુરકુરબિટેસી. એ જે બધાનું થઈને બધાનો આ બંનેનો એક જ અહીંયા ગોત્ર બનતો હશે. એવા બીજા ગોત્ર પણ હશે. એ બીજા ગોત્રમાં પણ બોલો અલગ અલગ કુળ હશે. દરેક કુળમાં પણ દરેક પ્રજાતિ અને જાતિ હશે. કુકરબિટેસીમાં પણ ઘણી બધી પ્રજાતિ અને જાતિઓ છે. તો આ બંને કુળની એક જ સામાન્ય હશે, તેને કહેવાય શ્રેણી. એ શ્રેણી એવા તો ઘણી બધી બીજી શ્રેણીઓ હશે. એ શ્રેણીઓના બંને સમૂહને કહેવાય વર્ગ. એવા ઘણા બધા વર્ગ હશે. વર્ગના સમૂહને કહેવાય વિભાગ. વનસ્પતિ છે તો, પ્રાણીઓ તો સમુદાય, અને બાકીના બધા મુખ્ય કઈ? વનસ્પતિ. તો વનસ્પતિમાં આવા વિભાગ, એ વિભાગના બે વિભાગમાંથી આ એક વર્ગ, આ બીજો વર્ગ, એ એક વર્ગમાં બીજી આટલી શ્રેણીઓ, એવું બધું. સામાન્ય કક્ષાનો વિકાસ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ બધી સજીવોમાં જાતિમાં એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે. બોલો જાતિ સૌથી નિમ્ન કક્ષા છે, એનાથી નીચેની કોઈ નહીં. ને આ જાતિ જ એ વાસ્તવિક પણ છે. કેમ? નાઇગ્રમ તમે બોલો એટલે ખ્યાલ આવી ગયું પીલુડી. ટ્યુબરોઝમ બોલો તો ખ્યાલ આવી ગયો બટાટા. મેલોન્જેના બોલો તો રીંગણ. પરંતુ તમે સોલેનમ બોલો તો કોઈ સ્પષ્ટ થતું નથી.
જો કે તેના લક્ષણના આધારે તે મુખ્ય કક્ષા થઈ, પરંતુ સૌથી નીચેનામાં નીચી સરળમાં સરળ જાતિ કઈ થઈ? કક્ષા કઈ થઈ? જાતિ. હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષામાં મૂકવા? સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયાથી તમે બહુ સરળતાથી સમજી શકો કે સૃષ્ટિ, વનસ્પતિ, વનસ્પતિનું પાયાનું જ્ઞાન છે તમે તો એને વનસ્પતિમાં મૂકશો, નહીં તો પ્રાણીમાં મૂકશો. પાયાના જ્ઞાન લક્ષણ પરથી ખબર પડી કે વનસ્પતિ અને પ્રાણી. ચલો, વનસ્પતિ ખબર પડી ગઈ પછી તમે એના વિભાગ પાડી શકશો કે ભાઈ આ પ્રકારના લક્ષણો હશે તો તે બધા એક જ વિભાગમાં જશે, આ પ્રકારના લક્ષણો હશે તો બીજા વિભાગમાં જશે. ચલો, એ વિભાગમાંથી પણ તમે વિશિષ્ટ લક્ષણોના આધારે વર્ગ બનાવી શકશો. એ વર્ગમાંથી પણ દરેક વર્ગમાંથી વિશિષ્ટ લક્ષણના આધારે શ્રેણી બનાવી શકશો. કક્ષામાં મૂકવા માટે વ્યક્તિગત સજીવો કે વ્યક્તિગત સજીવોનો જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતા અને ભિન્નતાને ઓળખવામાં મદદરૂપ થાય છે. સામ્યતા અને ભિન્નતા કઈ રીતે? તમે બધાને એક સાથે ત્યારે મૂકી શકો કે જ્યારે તેમના લક્ષણો સમાન હોય. બોલો, લક્ષણો સમાન હતા તો આ છે બધા સોલેનેસીમાં આવ્યા. અહીંયા લક્ષણો બીજા કોઈકના સમાન હશે તો તે બધા કુકરબિટીસીમાં આવશે. પણ સોલેનેસી અને કુકરબિટીસીના કેટલાક લક્ષણો સમાન હોવાથી તેઓ એક જ ગોત્રમાં આવશે. આમ જેમના લક્ષણો સમાન હોય તે એક જ કક્ષામાં આવે અને લક્ષણો બદલાઈ જાય તો તે બીજા કક્ષકમાં જાય. શરૂઆતમાં કેટલાક લક્ષણો સમાન થઈ એટલે પછી એ એક જ કક્ષકમાં આવી ગયા. એમાંથી થોડાક લક્ષણો બદલાયા તો પછી અલગ અલગ કક્ષા બની. એમાંય ફરી પાછા લક્ષણો બદલાય તો કંઈક અલગ અલગ બને. તેમાં સૌથી પહેલાં આવે જાતિ. સૌથી નીચેનામાં નીચેનું સ્વરૂપ. વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોની જૂથની જાતિ તરીકે ગણવામાં આવે છે. મૂળભૂત લક્ષણ સમાવે, એક જ જાતિ. વિશેષ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી અલગ પાડી શકાય છે. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા એક છે જાતિ થઈ. સોલેનમ ટ્યુબરોઝમ બટાટા બીજી જાતિ થઈ ગઈ. પેન્થારોલિયો સિંહ એ અન્ય જાતિ થઈ ગઈ. ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો આ ત્રણ નામ ચોક્કસ જાતિ પ્રત્યેક રજૂઆત થાય છે. જ્યારે પ્રથમ સંતો મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ સૂચવે છે અને તે હરોળ કે કક્ષાના બીજા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રજાતિ બીજું સ્તર છે. પેન્થેરા લિયો સિંહ બરોબર છે, એવું છે. પેન્થેરા દીપડો. એટલે પ્રથમ પેન્થેરા જે છે એ પેન્થેરા પ્રજાતિ સામાન્ય લક્ષણના આધારે તેની અંદર કીધું. સિંહમાં પણ એવા જ લક્ષણ, દીપડામાં પણ એવા જ લક્ષણ. હવે થયું શું? તેમાંથી કેટલુંક એક સમાન અલગ પડીને આવ્યા સિંહ તો પેન્થેરા લિયો થઈ ગયું. અલગ થઈને આવ્યા તો પેન્થેરા થઈ ગયું, જે આપણે દીપડો વગેરે કહીએ છીએ. દરેક પ્રજાતિ એક કરતાં વધારે ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે. હમણાં જ કીધું પેન્થેરા લિયો, પેન્થેરા. હમણાં જ કીધું સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેન્જીફેરા, મેલેન્જોનેઆ. જે અન્ય સજીવોને તરીકે રજૂ થાય. જો ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય, પરંતુ બાહ્યકાર રચનાઓનો સમાનતાઓ પણ હોય. દાખલા તરીકે પેન્થેરા પ્રજાતિની બીજી છે ટિગ્રીસ એટલે ટાઈગર. મેં દીપડો પણ કીધો પણ તો અહીંયા ટિગ્રીસ. પેન્થેરા લિયો. તો બોલો, અહીંયાથી આપણે સમજીએ. એક તમને ઉદાહરણ આપ્યું. બોલો, પેન્થેરા બોલો, પેન્થેરા ને બદલે હવે આવ્યું લિયો. હવે આવ્યું પેન્થેરા ટિગ્રીસ. બોલો, સામાન્ય લક્ષણના આધારે દીપડો, વાઘ અને સિંહ એક જ જૂથમાં આવી ગયા, એ પ્રજાતિ થઈ ગઈ. પરંતુ બાહ્યકાર લક્ષણ એની અંદર જે અલગ પડ્યા તેને લીધે દીપડો અલગ બની ગયો, સિંહ અલગ બની ગયો, વાઘ અલગ બની ગયો. હવે આનાથી આગળ પણ એમના આ બધાનો આ ત્રણેય થયા તેવા બીજા પણ હશે, તેનો એક સમૂહ રચાતો હશે.
પેન્થેરા અને સોલેનમ પ્રજાતિ એ નિગ્રમ અને મેલોન્જેના જેવી બીજી જાતિઓ ધરાવે છે. સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના, સોલેનમ નિગ્રમ. નિગ્રમ એટલે પીલુડી, મેલોન્જેના એટલે રીંગણ, સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાટા. માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવિત જૂથ છે. તેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશ થાય છે. આથી માનવીનું વૈજ્ઞાનિકનું નામ થયું હોમો સેપિયન્સ. હવે તમે માનશો હોમો સેપિયન્સ તો બોલો હોમો સેપિયન્સ આખું કહીએ છીએ પણ તો હોમો એક છે, એમાં આપણે માનવી એટલે સેપિયન્સ. પછી બીજા પણ હોમો છે, તેઓ બીજા કઈ છે? એનો અર્થ એ નહીં કે મનુષ્ય અને એ હોમો જાતિના વાંદરા બંને એક જ છે. ના, બંનેની પ્રજાતિ એક પરંતુ બંનેની જાતિ અલગ. તો જાતિ એ સૌથી નાનામાં નાનો થયો અને જાતિઓના સમાનતાના આધારે જે બને તે પ્રજાતિ બન્યું. અહીંયા જાતિમાં બાજુમાં એક વ્યાખ્યા લખી લો, એની એક ખૂબ જ સારી વ્યાખ્યા હતી જે હવે આ બુકમાં નથી આપી પરંતુ તે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગઈ છે. જાતિ એ એવા સજીવોનું જૂથ છે, જાતિ એ એવા સજીવોનું જૂથ છે કે જેઓ કુદરતી રીતે પ્રજનન કરી શકે છે અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે સિંહ અને સિંહની વચ્ચે પ્રજનન થાય, સિંહ અને વાઘની વચ્ચે ન થાય કુદરતી રીતે, સિંહ અને દીપડાની વચ્ચે ન થાય, વાઘ અને દીપડાની વચ્ચે ન થાય. એટલે સિંહ અને સિંહ વચ્ચે કુદરતી પ્રજનન થાય છે નર અને માદા વચ્ચે, તો તેને શું કહેવાય? કુદરતી રીતે પ્રજનન કરી શકે છે અને તેમની જે સંતતિ બને તે પણ પ્રજનનક્ષમ હોય એટલે પ્રજનન કરી શકે. પરંતુ જ્યારે લાઇગર જેને કહેવામાં આવે, એ લાઇગરમાં શું થાય છે? ટાઈગર અને લાયન બંનેની વચ્ચે થયેલું પ્રજનન, તો તેના લીધે જે સંતતિ બને તે લાઇગર. તો કુદરતી રીતે સિંહ અને વાઘ વચ્ચે પ્રજનન નથી થતું, કૃત્રિમ રીતે પહેરવામાં આવે છે. 12મા ધોરણમાં આવશે કઈ રીતે શક્ય બને. એ કૃત્રિમ રીતે જે પ્રજનન કરાયું તો તેનું જે લાઇગર સ્વરૂપ બને છે તે લાઇગર સ્વરૂપ વંધ્ય હોય છે, પ્રજનન ક્ષમતા ધરાવતું નથી. એવું જ આપણે બીજું લઈએ, ખચ્ચર. માદા ગધેડા અને નર ઘોડાની વચ્ચે થયેલું પ્રજનન છે. એ કુદરતી ન થાય, કૃત્રિમ રીતે થાય. એટલે ઘોડા અને ગધેડાને એક જ જાતિ ન કહેવાય, લાયન અને ટાઈગરને એક જ જાતિ ન કહેવાય, પરંતુ એક પાંજરામાં રહેલો લાયન અને બીજા પાંજરામાં રહેલો લાયન બંને એક જ જાતિ કહેવાય. પેલું ખચ્ચર જે બને છે તે માદા ગધેડા અને નર ગધેડા અને માદા ઘોડા વચ્ચેનું પ્રજનનથી તે પણ વંધ્ય હોય છે. તો ચલો, એ જાતિ પછી એનું ઉત્પન્ન આવ્યું પ્રજાતિ. આપણે હમણાં છે લઈ ઘણા બધા પ્રજાતિમાં હોય છે. જાતિઓનો સમૂહ, ટૂંકમાં અલગ અલગ પ્રકારની જાતિઓ સમાન લક્ષણોમાં જે સામ્યતા દર્શાવીને સમૂહ રચે તેને કહેવાય પ્રજાતિ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને પ્રજાતિ કહે છે, જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. પ્રજાતિમાં જેટલી જાતિ હોય બધાના સામાન્ય લક્ષણો હોય, બીજી પ્રજાતિમાં જેટલી જાતિ હોય તેના બધાના સામાન્ય લક્ષણો હોય. તો એક પ્રજાતિ અને બીજી પ્રજાતિ ચોક્કસપણે અલગ પડી જાય. ઉદાહરણ તરીકે ઘેટા બકરાની પ્રજાતિ અને ગાય ભેંસની પ્રજાતિ અલગ પડી જાય છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે પરંતુ બંને સોલેનમ પ્રજાતિમાં છે. સિંહ પેન્થેરા લિયો, દીપડો લિયોપર્ડ, પેન્થેરા પેરેડસ. આપણા પુસ્તકમાં નવું નામ આપ્યું છે પેન્થેરા પેરેડસ, તો આપણે પેન્થેરા પેરેડસ જ લખવાનું, પેન્થેરા નહીં. અને વાઘ, ટાઈગર, પેન્થેરા ટિગ્રીસ એ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથે પેન્થેરા પ્રજાતિમાં આવે છે. આ પેન્થેરા પ્રજાતિ કે અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે. ફેલિસ એટલે કોની? બિલાડીની. બિલાડીની જ પ્રજાતિ કઈ કહેવાય? ફેલિસ. તો હવે તમે સમજી શકો છો, બોલો ફેલિસ આખું અલગ પડી જાય અને પેન્થેરા અલગ પડી જાય. પેન્થેરામાં ટિગ્રીસ હોય, પેરેડસ હોય, લિયો હોય, ફેલિસમાં જે કંઈ એના હશે તે અલગ. તમે જોઈ શકો છો આ બધી જાતિઓ અલગ પરંતુ તેનો મુખ્ય પેન્થેરા પ્રજાતિ એક,
તો આ પ્રજાતિ અને બિલાડીની પ્રજાતિ જો સંપૂર્ણપણે કદ આકાર બધું સ્વરૂપમાં અલગ પડી ગયું. તો એ કદ આકાર સ્વરૂપ વગેરેમાં પ્રજાતિ અલગ પડી ગઈ તો પ્રજાતિ ફેલિસ નાના કદના સ્વરૂપ છે, પ્રજાતિ પેન્થેરા મોટા કદના સ્વરૂપ છે. એક જ લક્ષણથી સમજાવું છું, વધુ લક્ષણથી જઈશું તો ગૂંચવાઈ જશો. તો બોલો નાના કદ અને મોટું કદ તો અલગ અલગ પ્રજાતિ થઈ ગઈ. હવે મોટા કદમાં પણ ચોક્કસ પ્રકારના સમૂહ તો ટિગ્રીસ, મોટા કદમાં પણ એ જ ચોક્કસ પ્રકારના તો લિયો વગેરે. હવે એનાથી ઉપર બોલો આ પ્રજાતિઓનો જે સમૂહ રચાય તો તેને શું કહેવાય? તો તેને આપણે કહીશું કુળ. શું કહીશું તેને? કુળ, ફેમિલી. તો જો અહીંયા બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. આમ જોવા જઈએ તો આની વચ્ચે સમાનતા બહુ ઓછી છે, પરંતુ એવી ઓછી સમાનતાવાળો સમૂહ, ઓછી સમાનતાવાળો જે સમૂહ રચાય તો તેને કહેવાય કુળ. એ કુળની અંદરથી પછી વધુ સામ્યતાવાળા બે અલગ જૂથ પાડ્યા, ફેલિસ અને પેન્થેરા. એ ફેલિસ અને પેન્થેરામાંથી પણ ફરી પાછા એના પ્રકાર પાડ્યા. તો ઓછી સમાનતાવાળો સમૂહ, પ્રજાતિઓનો સમૂહ, તો તેનું નામ કુળ. આપણે અહીં કહી શકીએ કે કુળ એ વાસ્તવિક અને પ્રાજાનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હાઇલાઇટ કરો. કુળનું વર્ગીકરણમાં બે લક્ષણો લેવામાં આવે છે, વાસ્તવિક અને પ્રજાનિક. વાસ્તવિક એટલે આપણને દેખાય છે તે, અને પ્રજનનની પ્રક્રિયાઓ કઈ રીતે છે તે. દાખલા તરીકે મનુષ્યના સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા એ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેનેસીમાં મુકાય છે. બોલો શું છે પિટુનિયા? સોલેનમ એટલે આપણે જે લઈ ગયા તે બધા, પિટુનિયા અને બીજું ધતુરો. કેવા છે? જુદી જુદી પ્રજાતિઓનો એક જ કુળ સોલેનેસી છે. હવે અહીંયાથી આપણે સમજીએ તો બોલો શું થયું? અહીંયા કુળ, બોલો કયો કુળ? કયો? હમણાં જ તમને કીધું હતું, કુળ સોલેનેસી. એ સોલેનેસી પછી પ્રજાતિ. બોલો કઈ આવ્યું પ્રજાતિ? સોલેનમ, પિટુનિયા થયું, સોલેનમ, પિટુનિયા અને તમારે જે લીધું છે તે ધતુરા. બોલો ત્રણેયની અંદર બોલો શું છે? ખૂબ ઓછી સમાનતા રહેલી છે. ખૂબ ઓછી સમાનતા રહેલી છે, પરંતુ બાહ્યાકાર અને પ્રજનનની સાપેક્ષે તેઓ સોલેનેસી આવી ગયા, પરંતુ તેમની વિશેષતાઓને આધારે અલગ અલગ બની ગયા. હવે આ સોલેનમના પણ આપણે લઈ ગયા તે રીતે ટ્યુબરોઝમ, મેલોન્જેના વગેરે છે. આના પણ જે કંઈ હશે તે હશે, આના પણ જે કંઈ ધતુરાના પ્રકારો હશે. તો આ જે નીચેના પ્રકારો છે તે જાતિ આ વાસ્તવિક છે, તે પ્રજનન કરી શકે છે. જાતિઓના સમૂહથી સોલેનમ એટલે કે પ્રજાતિ રચાય, ને એ પ્રજાતિઓના એવા કોઈ કેટલાક સમૂહથી જે રચાય તેને આપણે શું કુળ તરીકે ઓળખીશું, ફેમિલી. જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો, ટિગ્રીસ અને પારડસ વગેરે જાતિઓની સમાવતી પેન્થેરા પ્રજાતિ અને ફેલિસની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. બોલો કયું કુળ? પ્રાણીઓના સમુદાયમાં વિચારીએ તો બોલો હવે આ કુળ પ્રાણીઓની સાપેક્ષે અહીંયા બ્રેકેટમાં લખું છું તે તો ફેલિડી. બોલો તે ફેલિડી. ફેલિડીથી બોલો પ્રજાતિ આપણે બે છે લઈ ગયા. બોલો કઈ કઈ બે પ્રજાતિ આવી? એક તો પેન્થેરા ને બીજી કઈ? ફેલિસ. પેન્થેરામાં પણ લિયો, ટિગ્રીસ અને પારડસ. ફેલિસમાં જે કંઈ બધા હશે તે. તો બોલો અહીંયાથી આમ જોવા જઈએ તો બિલાડીનું આખું સ્વરૂપ અને આ દીપડા વગેરેનું બધું સ્વરૂપ કોઈ સામ્યતા નથી, પરંતુ જે કંઈ થોડીક સામ્યતા અને પ્રજનનની વિશેષતાઓના આધારે બંનેનું એક જ કુળ રચાયું. એ કુળમાંથી બે પ્રજાતિઓ બની, ને એ જે પ્રજાતિઓ છે તે એ કુળની સામ્યતામાંથી જે તફાવત આવ્યો તેના લીધે પ્રજાતિ રચાઈ, ને એ પ્રજાતિની અંદરથી પછી જે વિશિષ્ટ એક એકનું અલગ અલગ સ્વરૂપ થયું તેને કહેવાય જાતિ. આમ વાસ્તવિક જાતિ છે, બાકીના બધા તો તેના લક્ષણના આધારે સમૂહના માત્ર નામ છે. તેઓ બે અલગ અલગ
આ એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તેમને કેટલીક સામ્યતાઓ અને અસમાનતાઓ પણ દેખાઈ આવશે. તેઓ બે અલગ અલગ કુળમાં છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. બોલો, હવે ફેલિડીની બાજુમાં હું અહીંયા લખું કેનિડી. યાદ રહેશે ને, કેનેડાનો કૂતરો એટલે કેનેડી ને ફેલિડી. ફેલિડી આપણી ફેમિલીમાં બિલાડી આવી જાય છે તેથી ફેલિડી ના કેનેડી. અલગ અલગ કુળ છે, આના પણ અલગ અલગ આમ પ્રજાતિઓ બનતી હશે અને તેની અંદરથી પણ જાતિ વગેરે બનતી હશે. આ જે ફેલિડી છે તે ફેલિડીમાંથી ફેલિસ અને પેન્થેરા. ચલો એનાથી ઉપર હવે લઈએ તો બોલો આવા કુળનો જે સમૂહ રચાય, સોરી આ બંને આનો એ કુળનો સમૂહ રચાય તો તેને આપણે શું કહીશું? ગોત્ર. આ પહેલાં તમે જોયું કે ઘણા સરખા લક્ષણોના આધારે સજીવને જાતિઓ, પ્રજાતિઓ અને કુળ જેવા કક્ષામાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહના આધારે ઓળખાય છે. લક્ષણોનો સમૂહ. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે. હવે આની અંદર સરખા લક્ષણોવાળા ગોત્ર બનાવી દેવામાં આવે. ઘણીવાર એવું પણ થાય કે કોઈ એક છે ને વૈજ્ઞાનિક જેને એક જ ગોત્રમાં ગણતા હોય તો બીજો વૈજ્ઞાનિક એને એક જ ગોત્રમાં ન પણ ગણે. કુળમાં અન્ય પ્રજાતિઓની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોવાનું દેખીતી હતી. ઓછી સંખ્યામાં બોલો ફેલિડી અને કેનેડી બંનેનું એક કુળ બને, સોરી એક ગોત્ર બને તો તે ગોત્રમાં કોઈ લક્ષણોની સામ્યતા ન દેખાય તો બહુ ઓછા દેખાય. ઉદાહરણ તરીકે વનસ્પતિમાં કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવી વનસ્પતિ કુળો મુખ્યત્વે તેના પુષ્પીય લક્ષણોના આધારે એક જ કોત પોલિમોનિયલ્સમાં સમાવેશ છે. જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનેડી જેવા કુળ ગોત્ર કાર્નિવોરામાં સમાવેશ છે. કાર્નિવોરા એટલે માંસાહારી. માત્ર એક જ લક્ષણના આધારે માંસાહારી આવ્યું એટલે બંનેને એક સાથે મૂકી દીધા. કોને? કેનેડી અને ફેલિડીને. અરે પણ તમે જુઓ, કેનેડી જે છે તે આખું કૂતરાનું આખું જૂથ અલગ પડે છે અને ફેલિડી છે તે બિલાડીવાળાનું જૂથ. હવે એની અંદર પણ જઈને તમે જોશો તો મોટા અને નાના કદના આધારે અલગ પડ્યા. આનાથી પણ ઉપર આપણે જઈએ તો બોલો એ જે કુળ છે તેનાથી અને ગોત્ર, કુળ આવ્યું તો ગોત્ર આવ્યું, ગોત્રથી ઉપર આપણે જઈએ તો વર્ગ કહેવાય. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવેશ છે. પછી જે કંઈ બધા એક સાથે સમાનતા હોય તેને ગોત્ર કહી દેવામાં આવે, સોરી વર્ગ. એ ગોત્રના સમૂહને શું કહેવાય? વર્ગ. દાખલા તરીકે વાનર, ગોરિલા અને ગિબ્બન વગેરે સમાવેશ પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાહિત માંસાહિત કાર્નિવોરાના ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તનમાં મૂકી દેવામાં આવે. કેમ? સ્તનધારી છે. સ્તનધારી છે તો બોલો બધા શેમાં આવી જાય? સસ્તનમાં આવી જાય. સસ્તન થઈ ગયું. પણ તો બોલો માત્ર સ્તન ગ્રંથિ ધરાવે છે, માદા પોતાના નવજાત શિશુને દૂધથી પોષણ આપે છે એટલે એક જ થયા? ના, એ સસ્તન થયા. પણ તું ફેલિડી અલગ થયું ને કેનેડી અલગ થયું. જોકે તેમાં પેલા કાર્નિવોરી આવ્યું, ફેલિડી અને કેનેડી અલગ થયા. સમુદાય. સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપો, વિહંગ બધા વર્ગોના સમુદાયોને કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે જેને મેરુદંડી કહેવાય. મેરુદંડ, અહીંયા જે મેરુદંડ વિકસે તે. હવે બોલો ક્યાં પક્ષી, ક્યાં માછલી ને ક્યાં સસ્તન મનુષ્ય શું સરખા છે? ના, પણ એક જ લક્ષણ. મેરુદંડ છે તો એક જ સમૂહ, મેરુદંડી થઈ ગયું. હા, પછી મેરુદંડીમાંથી તેના અલગ અલગ પ્રકાર પડ્યા. આ બધા વર્ગોને સમુદાય કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણના આધારે બધા એક જ સમયે મેરુદંડી બને છે. જો તે વનસ્પતિમાં હોય તો કેટલાક સરખા લક્ષણોના આધારે વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષામાં મૂકવામાં આવે છે. બોલો, વનસ્પતિ હોય તો વિભાગ કહી દેવું ને પ્રાણીઓ હોય તો શું કહેવું? સમુદાય કહેવું. ને છેવટે સૌથી ઉપર સૃષ્ટિ, તો તમે સમજી જાઓ વનસ્પતિ અને પ્રાણી, પછી એવા બધાના સમૂહ પ્રકાર સોલ્યુશન કરે છે. ભાઈ જે કંઈ હોય સૃષ્ટિ, વનસ્પતિ ને પેલા જે છે બધા પ્રાણીઓ. પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ
સમુદાયના સમાવેશ બધા જ પ્રાણીઓને સૌથી ઊંચી કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે તો તેને સૃષ્ટિ કહેવામાં આવે. શું કહેવામાં આવે તેને? સૃષ્ટિ. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે ને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાય છે. આ પછી આપણે આ બે જૂથો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. આકૃતિ 1.1 જો નીચેથી ઉપર સુધી આપણે જે સમજાવી ગયા તે દર્શાવે છે. જાતિ, જાતિઓનો સમૂહ પ્રજાતિ, પ્રજાતિઓની સાથે કુળ. હવે કુળમાંથી જે સમાનતા હોય તેવા ગોત્ર, ગોત્રના બધા જે બહુ ઓછી સામ્યતા જોવા મળશે વર્ગ. પછી સમુદાય પ્રાણીઓમાં ને વિભાગ વનસ્પતિમાં ને સૃષ્ટિ. આમાંથી સૌથી વધુમાં વધુ તફાવત શેમાં જોવા મળે? તો જાતિમાં. ને જાતિ એ વાસ્તવમાં શું છે? અસ્તિત્વ ધરાવે છે. બાકીના બધા તો આપણે લક્ષણના આધારે આપણી રીતે કૃત્રિમ રીતે બનાવ્યા છે. આગળ જતાં કોઈ એવું પણ આવે કે કેટલાકને અલગ અલગ જાતિઓને અલગ અલગ રીતે તે વર્ગીકૃત કરે. આકૃતિ 1.1માં શ્રેણી તરફ જુઓ. તમે કહેશો કે આ ગોઠવણીના આધાર શું છે? તો ઉદાહરણ માટે કહીશું, જ્યારે આપણી જાતિની સૃષ્ટિથી સુધી ઉપર જઈએ છીએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે, તફાવત વધતો જાય છે. અને સૃષ્ટિથી પ્રજાતિ તરફ જઈએ તેમ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. એક જ જાતિમાં બધાના સમાન લક્ષણો હોય. બે છે પ્રજાતિ, અલગ અલગ પ્રજાતિ આવી તો તેમાં સામાન્ય લક્ષણોની સંખ્યા ઓછી હોય. આ ખાસ ટીક કરી લો. સૃષ્ટિથી નીચેની તરફ આવતા સામાન્ય લક્ષણોની સંખ્યા વધે છે, પરંતુ જાતિથી ઉપરની તરફ જતા સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટે છે. કેમ? ફેલિડી અને કેનિડી બંને સસ્તન છે, પરંતુ સામાન્ય લક્ષણ બહુ ઓછું છે, માત્ર સ્તન ગ્રંથિ. પરંતુ એ ફેલિડીમાંથી તમે બોલો આ તો પેન્થેરા અને ફેબિસ, તો બંનેની અંદર થોડુંક સામ્યતા લક્ષણ વધુ છે. આમાં આવતો ફેબિસમાં ઘણા બધા, ફેલિસમાં ઘણા બધા લક્ષણો છે, પેન્થેરામાં ઘણા બધા છે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગ કે એ સ્તરે બીજા વર્ગ સાથે સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બનતી જાય છે. બોલો અહીંયાથી મનુષ્ય, હોમોસેપિયન્સ એનું આખું નામ. જ્યારે નામ આપી દઈએ તો બે વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ. પહેલું નામ એનું જાતિ છે ને બીજું પહેલું હોમો પ્રજાતિ છે ને બીજું જાતિ છે. એટલે આ બે વસ્તુ પ્રજાતિ અને જાતિ યાદ રાખવાનું, તમને ટેન્શન ન રહે. તેથી તો બોલો અહીંયાથી આપણે એને જે કંઈ છે પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ. વનસ્પતિ હોય તો વિભાગ. બોલો મનુષ્ય હોમોસેપિયન્સ તો પ્રજાતિ કઈ? હોમો. કુળ કયું? હોમિનિડી. ત્યારબાદ ગોત્ર કયું? પ્રાઇમેટા. એ પ્રાઇમેટામાં વાંદરો પણ આવી ગયા અને બધા આવી ગયા. ચલો વર્ગ કયો? તેનો સસ્તન. બોલો સસ્તન કહીએ તો તેમાં બિલાડી પણ આવી ગઈ અને ગધેડા પણ આવી ગયા. તો શું મનુષ્ય બિલાડી અને ગધેડા સમાન છે? ના. એટલે વર્ગ સસ્તનમાં લક્ષણોની સમાનતા ઓછી છે, માત્ર સ્તન ગ્રંથિની જ હાજરી. સમુદાય મેરુદંડી. મેરુદંડી કહીએ તો તેમાં સસ્તન પણ આવી ગયું, પક્ષી પણ આવી ગયા, માછલીઓ પણ આવી ગઈ, દેડકા જેવા ઉભયજીવી પણ આવી ગયા, સાપ જેવા સરીસૃપ પણ આવી ગયા, મગર પણ આવી ગયા. શું બધા સરખા છે? ના. એક જ લક્ષણ મેરુદંડ હાજર તો મેરુદંડી. પછી એની અંદર જે અલગ અલગ લક્ષણોના આધારે જૂથ રચાયું તે સસ્તન કે સરીસૃપ કે જે કંઈ હશે. ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા તો મસ્કા પ્રજાતિ, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક અને એનો સમુદાય સંધિપાત. આંબો મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા પ્રજાતિ, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી અને આવૃત બીજધારી. ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ તેની પ્રજાતિ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી અને પછી તેનો સમુદાય આવૃત બીજધારી. તો જુઓ આ જે છે વિવિધ પ્રકારના અહીંયાથી જે એના વર્ગકો છે તે આ વર્ગકો એનું વર્ણન શબ્દ સમજૂતી સહિત કળકળાટ આવડવું જોઈએ. બરોબર છે? તો આનાથી આગળનું આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.